મત આપજો બાપ। અને બીજી વાત, કોઈ પણ તમે ખેડૂત આગળ રૂપિયા માંગતા હોય 18 વરણ, એમાં હું આવી ગયો। અત્યારે તમે એને કહેજો બાપ કે કાંઈ વાંધો નહીં ભાઈ, જાડી પીતા પાતળી પીશું, તું તારે આવતી સાલ રૂપિયા દેજે 6 મહિના, કારણ કે ખેડૂતનો રૂપિયો કોઈ દી જિંદગીમાં ખોટો નથી। આ ખેડૂતની નીતિ આજની તારીખમાં છે બાપ। એમ ખેડૂતને વારે આવવાનું છે અને ખેડૂતને ઉપયોગ બનવાનું છે બાપ। કારણ કે એક હાથે તાળી નહીં પડે, બધા ભેળા થાયશું અને ભેળા થાય અને આની માથે જે વજન છે એ વજન ઉતાર નાખવાનો છે અને આને પાછો આપણે પગભર કરવાનો છે। કારણ કે જગતનો તાત પગ ઉપર હશે ને તો આપણે બધા ખાઈશું હો। જો એ પગભર નહીં હોય તો આપણે મોર ધાન ને વાહે આપણે દોડીશું। મોર ધાન એટલે સમજી ગયા ને, એ રળવાનું બંધ કરશે, દેવાનું બંધ કરશે, પછી સમજી ગયા ને, પછી આ થાય છે। તો બસ આટલું જ સરકારને આદેશ, ખેડૂતનું ધ્યાન દેજો। અને આવા ભામાસા હું કહું છું બાપ, આવા ખેડૂતની વારે આવ્યા છો, એક તમે વિચાર તો કરો। અમરેલી જિલ્લાનું ગામ કયું ગામ છે ભાઈ, હું ભૂલી ગયો, જીરા ગામ, હે બાબુભાઈ નામ છે। તમે વિચાર તો કરો, માતાજી એને ખૂબ જાજુ દે। જીરા ગામમાં 90 લાખ રૂપિયો ખેડૂતનું માથે દેણું બેણું હતું, બધું ભરી દીધું। ધન્ય છે એ પરિવાર મેં, કારણ કે એની વારસાગતમાં છે દાતારી। ભગવતી એને ખૂબ જાજુ દે, બાપુ એને બિરદાવે છે। પણ આવા નવા બાપ ક્યાંક બાબુભાઈ તમે થોડાક થઈ જાઓ તો આ ખેડૂત છે ને બાપ ઉભો થઈ જાય છે। પણ સહાય ન બોલશો, હા એને ઉપયોગી આવવાની છે, મદદ કરવાની છે। તો બસ આટલું જ। જય મોગલ, જય મણિધર, જય વડવાળી। બીજી વાત ભાઈ, આ આપા આવી ગયા છે, એનો પરિવાર કોઈ ધોણવાનું આપતો